શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ શંકર ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પેરિસ મંદિર મહોત્સવની જય. આજની આપણી આ રથયાત્રા સંબંધી રવિ સભા અને એમાં આપણી વાતનો વિષય છે પોઝિટિવિટી અને એડવર્સિટી, એટલે કે પ્રતિકૂળતાઓની વચ્ચે પ્રતિકૂળતાઓનો સામનો કરતા કરતા સકારાત્મક કેવી રીતે રહેવું, સકારાત્મક રહેવાથી લાભ શું છે, નકારાત્મકતા જીવનમાં ન આવે એની માટે કેવી રીતે પ્રયત્નશીલ રહેવું. નકારાત્મકતા આવે જ કારણ કે it is perhaps a basic human nature. તો એ વખતે એને કેવી રીતે ડીલ કરવી એ આપણા જીવનની બહુ જ અગત્યની વાત છે. કારણ કે અત્યારે ઘણા સંશોધનો પછી મેનેજમેન્ટ ફિલ્ડમાં, સોશિયલ રિલેશનશિપ્સ ફિલ્ડમાં, હેલ્થ ફિલ્ડમાં મેનેજમેન્ટ ગુરુઝ હોય, સોશિયલ રિલેશનશિપ ગુરુઝ હોય, હેલ્થ ગુરુઝ હોય, એ લોકો બધા એક તારણ ઉપર આવ્યા છે અને એવી વાત કરે છે કે the greatest achievement of human life is to remain in a positive state of mind 24/7 by 365 by 80. ખબર પડી હું જે સૂત્ર બોલ્યો એ? 24/7 ના તો આપણે શોપ્સ જોયા છે, 24 કલાક ખુલ્લા આખા અઠવાડિયા દરમિયાન. by 365 એટલે આખા વર્ષ દરમિયાન, and by 80 is 80 years of your life. કોઈ વ્યક્તિ એના જીવનકાળ દરમિયાન હંમેશા સકારાત્મક રહી શકે, સકારાત્મક ઉર્જાનો અનુભવ કરી શકે, સકારાત્મક પગલાં ભરી શકે, જીવનકાળ દરમિયાન આ રહે, એનાથી મનુષ્ય જીવનની કોઈ મોટી ઉપલબ્ધિ નથી, પ્રાપ્તિ નથી. નથિંગ બિગર દેન ધીસ, નો અચીવમેન્ટ બિગર દેન ધીસ. જો જીવનમાં એડવર્સિટી જે વિષય કે આપણે વાત સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે કે પ્રતિકૂળતાઓ તો ઘણા પ્રકારની આવી જાય. કોઈ નાની ઉંમરે શરીરમાં મોટો રોગ આવે, એક પ્રતિકૂળતા છે. વળી આપણે અભ્યાસ, ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા છે, તો અભ્યાસમાં આપણને કોઈ વિષય ન ફાવતો હોય, કોઈ સબ્જેક્ટ લેસ ઇન્ટરેસ્ટેડ હોય, તો આપણને પ્રતિકૂળતાઓ ઊભી થાય. જોઈતું હોય એક એડમિશન અને જે કોલેજમાં જોઈતું હોય, યુનિવર્સિટીમાં જોઈતું હોય, એ ન પણ મળે તો જીવનમાં થોડીક પ્રતિકૂળતાઓ ઊભી થાય. વળી ગ્રેજ્યુએશન કે માસ્ટર્સ પછી જોબ મળતી ના હોય, બિઝનેસ સેટ ના થતો હોય, તો એ જીવનની એક પ્રતિકૂળતા છે. પરિવાર હોય તો પરિવારમાં કદાચ નાનો મોટો વિખવાદ થયો, તો એ વિખવાદ છે એ પ્રતિકૂળતા કહેવાય, એડવર્સિટી કહેવાય. આપણે વેપાર ધંધો કરતા હોઈએ, એમાં કોક રીતે ખોટ જાય, કોઈ આપણો નિર્ણય ખોટો થાય, કોઈ આપણા બિઝનેસ પાર્ટનર હોય એ આપણને દગો દે, અથવા તો સડનલી there is a change in policy in the government, તો પણ પ્રતિકૂળતાઓ ઊભી થાય, એડવર્સિટી ઊભી થાય. એ બધી વ્યવસાયલક્ષી પ્રતિકૂળતાઓ છે, કારણ કે એમાંથી there is a big possibility of a big financial loss. તો એ પ્રતિકૂળતાઓ છે. વળી સામાજિક જીવનમાં પણ મિત્રો હોય, સગાવાલા હોય, એ પ્રસંગે ટાણે સાથ સહકાર ન આપે, એ પણ પ્રતિકૂળતાઓ છે. અને ભગવાન અને સંત આપણા સત્સંગની કસોટી કરે અને સત્સંગમાં માન અપમાનના પ્રસંગો બને, આપણા સ્વભાવ પ્રકૃતિ સંબંધી પ્રસંગો બને,
એ પણ જીવનમાં એડવર્સિટીઝ છે, પ્રતિકૂળતાઓ છે. આ તમામમાં આપણે બધાની ઈચ્છા છે કે આપણે સકારાત્મક રહેવું છે. યસ ઓર નો? આપણા બધાના મનમાં એમ છે કે પરિસ્થિતિ તો સાનુકૂળ જ્યારે થાય ત્યારે, પ્રશ્નના સમાધાન તો જ્યારે આવે ત્યારે, પણ ડ્યુરિંગ ધ પ્રોસેસ, એ કાળ દરમિયાન, ડ્યુરિંગ ધેટ ટાઈમ, હું સકારાત્મક વિચારોમાં રહી શકું, સકારાત્મક ભાવનાઓમાં રહી શકું, તો પણ that is enough to create a stability in our lives. આપણા જીવનમાં એ સ્થિરતા આપી શકે છે. અઘરું છે, દરેકે પ્રયત્ન કરવાનો છે, કારણ કે દરેક આમાંથી પસાર ક્યાંક ને ક્યાંક તો થાય જ છે. પણ આ જીવનની બહુ જ મોટી ઉપલબ્ધિ છે, કારણ કે એ સમયે સકારાત્મક ન રહી શક્યા તો માણસનો વિલ પાવર તૂટી જાય, આત્મવિશ્વાસ તૂટી જાય, નાસીપાસ થઈ જાય અને આત્મહત્યા પણ કરી બેસે. એટલે વી નીડ પોઝિટિવિટી ડ્યુરિંગ ટાઈમ્સ ઓફ એડવર્સિટીઝ ઇન આર લાઈફ્સ. એની માટે પ્રથમ અગત્યની વાત આપણને ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવે વચનામૃતમાં સરસ સમજાવી છે. ઘણી બધી વાતો કરી છે, એમાંથી એક વાત એવી છે કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે, જે ધારે તે થાય. કેટલી સરસ વાત, બળભરી વાત આપણને આપણા ઈષ્ટદેવે સમજાવી છે. એટલે જ્યારે જીવનમાં આવી એડવર્સિટીઝ, પ્રતિકૂળતાઓ, when we are facing adversities in life, એ વખતે આપણા ઈષ્ટદેવના આવા શબ્દોના વિચારથી આપણે સ્થિર રહી શકીએ છીએ, કારણ કે એડવર્સિટીઝ તો આવવાની જ છે. હા કે ના? ઇટ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ. લાઈફ ઇઝ લાઈક અ સાઇન વેવ, અપ ડાઉન થયા જ કરવાનો. કારણ કે ભગવાન આપણને પૃથ્વી પર મોકલ્યા ત્યારે આપણી સાથે એમઓયુ સાઇન નથી કર્યું. વી ડીડ નોટ સાઇન એન એમઓયુ વિથ હિમ એઝ વેલ, કે બેટા તું જ્યાં પૃથ્વી ઉપર ને બધું ગુડી ગુડી થશે, એવું કોઈની પાસે એમઓયુ નથી. કર્મ છે, પ્રારબ્ધ છે, ભગવાનની ઈચ્છા, ત્રણ વાત છે જે ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 29મા વચનામૃતમાં સમજાવી છે. એટલે એના બધા ખેલ ચાલ્યા કરે ને આપણા જીવનમાં પ્રસંગો બન્યા કરે. તો એક વિચારની સ્પષ્ટતા, વિચારમાં મજબૂતાઈ, a concrete thought process has the power to lead you towards positivity in adversity. વિચારોની સ્પષ્ટતા અને વિચારોની મક્કમતા, એમાં ભગવાન સ્વામિનારાયણ આપણને શીખવાડ્યું કે મનુષ્ય દેહ કરીને શું ન થાય, જે વિચારે તે થાય. એમ જ્યારે આપણે એડવર્સિટીને ફેસ કરતો હોય, આવી કોઈ પ્રતિકૂળતાઓને, ત્યારે આપણા ઈષ્ટદેવના વચન યાદ કરવા કે મારા ઈષ્ટદેવના વચન છે, એટલે હું પ્રયત્ન કરીશ તો ધીમે ધીમે આ પ્રતિકૂળતામાંથી બહાર આવી જઈશ. મારે પ્રયત્ન કરવાનો છે. જે કંઈ મને બુદ્ધિ, શક્તિ, આવડત ભગવાને આપી છે, અને જે કંઈ મારા પુરુષાર્થથી મેં સમાજમાં સાથ સહકાર ભેગો કર્યો છે, એ બધાને કામે લગાડી, પુટિંગ ઓલ માય રિસોર્સિસ ઇન પ્લે, હું પ્રયત્ન કરીશ તો હું ચોક્કસ આ પ્રશ્નમાંથી બહાર આવી શકીશ. અને આપણને બધાને અનુભવ છે કે નાની મોટી પ્રતિકૂળતાઓમાંથી આપણે પ્રસંગે, સમયે આપણે બહાર આવી શક્યા છે. એમાં વિચાર છે. બીજો એક ખૂબ તાકાતવર વિચાર ભગવાન સ્વામિનારાયણે આપ્યો છે, સ્વરૂપ નિષ્ઠાનો. કે સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હોય કે મારા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વ કરતા હરતા છે. મારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ જે મને પ્રત્યક્ષ મળ્યા છે, એ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનના અખંડધારક સંત છે. એમના આશીર્વાદ, એમની કૃપા એ મારા માટે બહુ જ મોટી વાત છે, શ્રેષ્ઠ વાત છે. એવો એક સ્વરૂપ નિષ્ઠા સંબંધી વિચાર એ પણ આપણને ખૂબ પોઝિટિવિટી આપે છે એડવર્સિટીઝમાં. આજે રથયાત્રાનો દિવસ છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનો રથ ચલાવ્યો અને કુરુક્ષેત્રના મેદાન ઉપર આપણે જાણીએ છીએ કે આટલી મોટી લડાઈ થઈ.
એમાં ભગવાન શ્રી કૃષ્ણ એમના પક્ષે હતા, એટલે કે પાંડવોના પક્ષે હતા, અને ભગવાને પોતે અર્જુનનો રથ ચલાવ્યો અને માર્ગદર્શન આપ્યું. પ્રસંગે ટાણે સાથે રહીને ઘણી બધી સહાય કરી, અંતર્યામીપણે પણ કરી, ઐશ્વર્ય વાપરીને પણ કરી, અને એમાં અર્જુન અને પાંડવોનો વિજય થયો. એ વાત ભગવાન સ્વામિનારાયણ, આજે રથયાત્રાનો આપણો દિવસ છે એટલે આપણે યાદ કરીએ કે એમણે મધ્યના 9મા વચનામૃતમાં આપણને સમજાવી છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જ્યારે ભારતીની લડાઈ થઈ, એટલે કે મહાભારત થયું, ત્યારે અર્જુન સામે ઘણા બધા વિઘ્નો આવ્યા. ધેટ ઇઝ એડવર્સિટીઝ. શ્રીજી મહારાજે કેવા શબ્દો વાપર્યા છે કે અધર્મરૂપી મોટા મોટા વિઘ્નો આવ્યા. તે કક્ષાની વાત કરી છે. પછી શું લખ્યું ભગવાન સ્વામિનારાયણ કે એ બધાની વચ્ચે જે અર્જુનની રક્ષા થઈ એ ભગવત સ્વરૂપના બળે, એટલે કે એમના જીવમાં દ્રઢ હતું કે ભગવાન કૃષ્ણ છે એ સાક્ષાત ભગવાન છે, એ મારા રક્ષણહાર છે, અને જે કરશે એ મારા સારા માટે કરશે. પહેલી બે વાત આપણને મનાય, ત્રીજી બહુ અઘરી છે. ત્રીજી નથી મનાતી ને એટલે પોઝિટિવિટી રહેતી નથી, સકારાત્મક ભાવ રહેતો નથી પરિસ્થિતિઓમાં. ઈષ્ટદેવ છે એ મનાય, રક્ષણહાર છે એ પણ મનાય કદાચ વાચ્યાર્થ, પણ જે પ્રસંગો મારા જીવનમાં ઊભા કરે છે મારા સારા માટે છે. ધ મોસ્ટ ડિફિકલ્ટ ચેપ્ટર પરહેપ્સ. કારણ કે ધંધામાં લોસ આવે તો આમ કેમ મનાય, પરિવારમાં વિખવાદ આવે તો આમ કેમ મનાય, પણ ત્યાં આશરાનો ભાવ એ સમજાવતા ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે અર્જુન એમ જ સમજ્યા ભગવત સ્વરૂપના બળે કે ભગવાન કૃષ્ણ જે કરશે સારું. એટલે તો જ્યારે દ્રોણાચાર્ય પ્રતિજ્ઞા લીધી ત્યારે અર્જુન શાંત હતા. હી વોઝ ક્વાઇટ સ્ટેબલ. ભગવાન કૃષ્ણે પૂછ્યું, તને ખબર છે આ પ્રતિજ્ઞા લેવાની છે કે તને મારવાના છે કાલે, અને તું સૂતો છે, તમે જાગો છો ને? ભગવાનના વચનમાં વિશ્વાસ હતો, કારણ કે ભગવાન એમને કહેલું કે તમારી જીત થશે. યુદ્ધ પહેલા ભગવાને કહેલું કે તમારી જીત થશે. એ વચનમાં એમને વિશ્વાસ હતો, એ ભગવત સ્વરૂપની નિષ્ઠા હતી. એટલે ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ, તો એ જે ભગવત સ્વરૂપનું બળ, એમાં જબરજસ્ત તાકાત છે કે કોઈ પણ સંજોગો પરિસ્થિતિમાં આપણે સકારાત્મક રહી શકીએ. જે વાત ભગવાન સ્વામિનારાયણ મધ્યના 45 વચનામૃતમાં લખી કે તમે સર્વે સંત, હરિભક્ત, પાર્ષદ, નાના મોટા ભાઈ બાઈ તમામ, તમે સર્વે મારા કહેવાયા છો, તે મારે તમારામાં એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. જ્યારે ભગવાનના આવા વચન છે, ત્યારે આજે રથયાત્રાના દિવસે જ્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનનો રથ ચલાવ્યો અને અર્જુને આટલો વિશ્વાસ રાખ્યો એમાં, તો આપણે પણ આ મધ્યના 45મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે જે આપણને ઉપદેશ આપ્યો છે એમાં જો વિશ્વાસ રાખીએ તો ભગવત સ્વરૂપનું બળ આપણને પણ રહે કે જીવનમાં સંજોગો પરિસ્થિતિ તો આવવાની, પણ મારા ઈષ્ટદેવની આવી મારી ઉપર કૃપા છે તો બધું સારું થવાનું, આ લોકમાં અને પરલોકમાં બે ઠેકાણે. તો આવા વિચારો આપણા ઈષ્ટદેવે આપણને આપ્યા છે. એ કરવાથી, એ દ્રઢ કરવાથી વી સ્ટેન્ડ અ વેરી ફોર્મિડેબલ ચાન્સ ઓફ પોઝિટિવિટી ઇન એડવર્સિટી. પ્રતિકૂળ સંજોગોમાં સકારાત્મક રહી શકીએ, સાનુકૂળ પ્રતિભાવ આપી શકીએ. જો આ વિચારોની સ્પષ્ટતા, કે એકવાર નક્કી કર્યું કે મનુષ્ય દેહ કરીને શું ન થાય. ઘણા બધા અહીંયા યંગસ્ટર્સ બેઠા છે, તમે શ્રીલંકાના એક બહુ જ સારા બેટ્સમેન માર્વન એપટુનું નામ સાંભળ્યું હશે. એમણે ડોમેસ્ટિક સર્કિટમાં બહુ સારું પરફોર્મન્સ આપ્યું, એટલે હી ગોટ ધ નેશનલ કોલ. શ્રીલંકા વોઝ ટુરિંગ and he joined the playing 11. First international appearance, first test, first innings 0, second innings 0. And he was benched and sent back to Sri Lanka. કે હવે કેટલું બધું આમ દુઃખ લાગે કે એને બેન્ચ કરી દીધો ને શ્રીલંકા પાછો મોકલી દીધો. કોઈ પણ વ્યક્તિને આઘાત લાગે, દુઃખ થયું, પરિવારે કન્સોલેશન આપ્યું, ફ્રેન્ડ્સ મિત્રોએ કન્સોલેશન આપ્યું,
પણ નેક્સ્ટ ડે પાછા સવારે પ્રેક્ટિસ પર પહોંચી ગયા. નક્કી કર્યું છે આઈ વોન્ટ ટુ મેક ક્રિકેટ માય કરિયર. નોટ જસ્ટ હોબી, નોટ જસ્ટ પાસ ટાઈમ, માય કરિયર. એવો એક નિર્ણય કરેલો. વિચારની તાકાત છે આ. 21 મહિના સુધી પાછું પ્રેક્ટિસ પણ કરી અને ડોમેસ્ટિક સર્કિટ્સમાં પરફોર્મન્સ આપ્યું તો પાછો નેશનલ કોલ આવ્યો. પાછો શ્રીલંકા ટૂર કરતી હતી. એટલે પ્લેઇંગ 11માં જોડાયા. સેકન્ડ ઇન્ટરનેશનલ અપિયરન્સ, ટેસ્ટ સિરીઝની ફર્સ્ટ ઇનિંગ્સ 0, સેકન્ડ ઇનિંગ્સ 1. અગેન બેન્ચ્ડ એન્ડ સેન્ટ બેક ટુ શ્રીલંકા, નોટ અલાઉડ ટુ પ્લે ધ રેસ્ટ ઓફ ધ સિરીઝ. હવે કેટલું દુઃખ થાય. અને આ ટાઈમે ફેમિલી એમને સમજાવવા માંડ્યા કે તું હવે વિચારી લે, બીજું શું, તું ક્રિકેટ રમે એનો વાંધો નથી, સવારે રોજ નેટમાં જઈ આવવાનું 2 કલાક, પણ આપણો ફેમિલી બિઝનેસ છે, તું એને જોઈન કરી શકે છે. અને મેરવન એટપટુ વોઝ અ ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લાઈક રાહુલ દ્રાવિડ. એટલે કે તારે સીએ તરીકે પ્રેક્ટિસ ચાલુ કરવી હોય તો ફેમિલી ઓફિસ છે એમાં તને એક સેક્શનમાં બેસાડી દઈએ, તારું પ્રેક્ટિસ ચાલુ કર, યોર ચોઇસ. માર્વન એટપટુ અને ફેમિલી અને ફ્રેન્ડ્સને કહ્યું કે આઈ ડિસાઇડેડ ટુ મેક ક્રિકેટ માય કરિયર. મનુષ્ય દેહ કરીને શું ન થાય, જે ધારીએ તે થાય, વચન છે ભગવાનના. પાછો લગભગ 1.5 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી અને ડોમેસ્ટિક સર્કિટ્સમાં બહુ સારો પરફોર્મન્સ આવે. એટલે પાછો ઈ ગોટ અ નેશનલ કોલ. ફાઇટ લૂઝ વન. અનફોર્ચ્યુનેટલી ફોર હિમ અગેન શ્રીલંકા વોઝ ટુરિંગ. એટલે ફોરેન સોઇલ ઉપર રમવાનું હતું. નવા પ્લેયર માટે ઓપનિંગ ફોરેન સોઇલ આવે એટલે થોડુંક તેને આમ વાતાવરણ, વ્યવસ્થા, માણસો. The third test appearance, the first test of the series. First innings 0, second innings 0. હવે શું પરિસ્થિતિ થાય? 3 ચાન્સ મળ્યા પછી એટલે અગેન બેન્ચ્ડ એન્ડ સેન્ટ બેક ટુ શ્રીલંકા. તો બહુ જ મોટું અપમાન કહેવાય ને. એરપોર્ટ ઉપર ઉતરે એટલે ફોટોગ્રાફર્સ એના ક્લિક કર્યા. ચહેરો તો થોડોક આમ જરા દર્દ ભરેલો દેખાય એટલે ઘણા બધા કેપ્શન્સ લખાણા એમના ફોટા નીચે કે he is not a big match material, he cannot face international pace, he fears international matches. એટલે આવું ઘણું બધું એમના વિશે લખવાનું. આ વખતે તો પરિવારે કહી દીધું કે આપણે કાલ સવારે 9 વાગ્યાથી ઓફિસ આવવાનું જ છે. ફ્રેન્ડ્સે પણ એને દિલાસો આપ્યો કે તું બેલેન્સ આઉટ કરી લે લાઈફ. કારણ કે હવે ચાન્સ મળવો જ અઘરો છે તને. ચાન્સ મળવો બહુ અઘરો છે. અગેન વિચારોની સ્પષ્ટતા, વિચારોની દ્રઢતા. A solid thought process, a decided thought process, and coming to a conclusion that this I want to make my life. This is my path. પાછી નેટ પ્રેક્ટિસ ચાલુ કરી, ડોમેસ્ટિક સર્કિટ્સમાં સારું પરફોર્મન્સ વિથ ઓલ પેશન્સ એન્ડ પરફોર્મન્સ. પેશન્સ એટલે ખાલી ધીરજ, એટલે પાછો બેસીને ઓપોર્ચ્યુનિટીની રાહ જોવી એને પેશન્સ ના કહેવાય. પેશન્સ દરમિયાન યુ હેવ ટુ કીપ પરફોર્મિંગ, તો જ એને પેશન્સ કહેવાય. બાકી આપણને એમ કે ના હું રાહ જોઈને બેઠો છું, એ ધીરજ ના કહેવાય, એ આળસ કહેવાય. ઇટ ઇઝ નોટ પેશન્સ, ઇટ ઇઝ પ્રોક્રેસ્ટિનેશન. 3 વર્ષ સુધી રાહ જોઈ અને પાછો એક નેશનલ કોલ આવ્યો, રેરેસ્ટ ઓફ ધ રેર. Fortunately for him, Sri Lanka was playing a home series. અને ફર્સ્ટ ટેસ્ટમાં એ સિરીઝને એપિયરન્સ આપ્યું. He scored a 50. Started a great career. He cemented his place in the playing 11. He went on to play for many years, scoring more than 5,000 test runs, 16 centuries, 6 double centuries, and once he captained Sri Lanka as well. એડવર્સિટીઝ તો જીવનમાં ઘણી બધી ઊભી થઈ કે પરફોર્મન્સ ના આપી શક્યા, કોન્ફિડન્સ ડગી જાય એવી પરિસ્થિતિ આવી ગઈ,
પોતાની જાત ઉપર ડાઉટ ઊભો થાય કે ઇઝ માય ટેલેન્ટ વર્થ ઇન્ટરનેશનલ સ્ટેજ? કોઈ પણ પરફોર્મર માટે આ ડાઉટ ઊભો થાય એટલે તો એની ગમે તેવી ટેલેન્ટ હોય ને એ પરફોર્મ ન કરી શકે. ઇઝ માય ટેલેન્ટ વર્થ એન્ડ ક્લાસ ઓફ ઇન્ટરનેશનલ સ્ટેજ? આ બધામાંથી મારવાન અટપટો પસાર થયા, પણ વિચારની સ્પષ્ટતા અને વિચારની દ્રઢતા રાખી હતી કે ના, કરવું તો છે જ. પોતાનામાં પણ આત્મવિશ્વાસ રાખ્યો કે મારી ટેલેન્ટ તો છે જ, હું પરફોર્મ તો કરી શકું છું. હવે ક્લિક થવાની વાર છે. પોતાનામાં પણ વિશ્વાસ રાખ્યો, કોન્ફિડન્સ, વિલ પાવર તૂટવા ન દીધો. ઇકોસિસ્ટમમાંથી એટલે કે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાંથી પણ ઘણો સારો સપોર્ટ મળ્યો. આ બધું પુરુષાર્થ કરતા કરતા એમને સંજોગો, પરિસ્થિતિ પ્રાપ્ત થઈ અને he could make it in life what he actually wanted to make. તો આપણને પણ વેપાર ધંધામાં નાના મોટા પ્રશ્નો થાય, પ્રતિકૂળતા ઊભી થાય, પણ શ્રદ્ધાથી પ્રયત્નશીલ રહેવું, આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ અને વિલ પાવર તૂટવા ન દેવો, અને આપણી પાસે તો આ ભગવાન અને સંતનું અતિશય બળ છે. તો મંડ્યા રહેવું, કર્યા રહેવું. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, until I can run, I'll run. When I can't run, I'll walk. When I can't walk, I'll crawl, but I'll not stop moving ahead. એ આ વિચારની સ્પષ્ટતા છે. કર્યા કરવું શ્રદ્ધાથી. જે સમયે જે તક મળી, જે સમયે જે દરવાજો ખુલ્યો, પણ કર્યા કરવું, મંડ્યા રહેવું, તો જીવનમાં સ્થિરતા પ્રાપ્ત ધીમે ધીમે થઈ જાય. જો આપણા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, જેમણે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અનુસાર BAPS સંસ્થાની સ્થાપના કરી, એમને જીવનમાં કેટલી બધી પ્રતિકૂળતાઓ, ડગલે ને પગલે પ્રતિકૂળતાઓ સિવાય કાંઈ નહીં. If you want to see a life full of adversities, it is the life of Shastriji Maharaj. And at the same time, if you want to see a life full of positivity in all adversities, again, it is the life of Shastriji Maharaj. જે જગ્યાએ જાય વિરોધ, જે પ્રોજેક્ટ શરૂ કરે, માણસોની દ્રષ્ટિએ, કારીગરોની દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ, એટલે કે ઓલ ટાઈપ્સ ઓફ રિસોર્સિસ, બધાની દ્રષ્ટિએ પ્રતિકૂળતાઓ, એડવર્સિટીઝ. સાથ સહકાર સંજોગો પ્રતિકૂળ, એની વચ્ચે કેટલો બધો સકારાત્મક ભાવ શાસ્ત્રીજી મહારાજને. પોતે એક વાત કરતા પોતાના જીવનમાંથી, અને એ વાત આપણે પ્રમુખ સ્વામી મહારાજના મુખે પણ આપણી આ પેઢીએ ઘણી વખત સાંભળી છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવો. You have to weigh the options, the pros and cons of it. 100 વાર વિચાર કર્યા પછી એકવાર જો નક્કી કરીએ આપણે કે આપણે આ કાર્ય કરવું છે, પછી 100 વિઘ્નો આવે તો પણ ઊભા નહીં રહેવાનું, એ શાસ્ત્રીજી મહારાજ શીખવાડતા. અને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, અને પ્રમુખ સ્વામી મહારાજને વારસામાં એ પ્રકૃતિ પણ આવી હતી શાસ્ત્રીજી મહારાજની, કે એમને પણ વિઘ્નોની વચ્ચે સકારાત્મક ભાવ રાખ્યો. જેમ હેરોમાં કેસ હારી ગયા છતાં સકારાત્મક ભાવ રાખ્યો કે કરવું છે, ભર્યું. એટલે when you face adversities in life, don't sit back. Falling is not a crime. Refusing to stand up again and start the walk is a crime. જીવનમાં પડવું એ ગુનો નથી, પણ પડ્યા રહેવું એ ગુનો છે. પડીને ફરી વખત ઊભા થવાનો ઇનકાર કરવો અને ચાલવાનો ઇનકાર કરવો એ ગુનો છે. Falling is not a crime. Refusing to stand up again and start walking is a crime. એ ગુનો છે. તો જો આપણને આપણા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી દેખાય છે, ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનમાં દેખાય છે. રોબિન્સવિલ અક્ષરધામના નિર્માણમાં કેટલી બધી પ્રતિકૂળતાઓ, આપણે બધી વાતો જાણીએ છીએ, અનેક પ્રકારે બધી પ્રતિકૂળતાઓ. પણ એ બધાની વચ્ચે આપણે મહંત સ્વામી મહારાજને સ્થિર જોયા, ધીર જોયા, શાંત જોયા,
કર્મઠ જોયા, સતત પ્રયત્નશીલ જોયા, અને આ the second largest Hindu મંદિર in the world and the largest Hindu મંદિર in the western hemisphere ઊભું થઈ ગયું. તો પહેલી અગત્યની વાત છે ટુ કીપ પોઝિટિવિટી ડ્યુરિંગ ટાઈમ્સ ઓફ એડવર્સિટીઝ, કે વિચારોની સ્પષ્ટતા અને વિચારોની મક્કમતા રાખવી. અગેન જે આપણને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે 100 વાર વિચાર કરી લો કરવું છે કે નથી કરવું, પ્રોઝ એન્ડ કોન્સ, પણ એકવાર જો નક્કી કરીએ તો પછી હર્ડલ્સની સામે જોવાનું જ નહીં. hurdles are those which you see when your eyes are off the goal, એવું છે. તો પહેલી અગત્યની વાત આ છે. બીજી અગત્યની વાત કે આપણે સકારાત્મક રહેવા માટે આપણા તરફથી શું પ્રયત્ન હોવો જોઈએ. ચલો, એક વિચારોની સ્પષ્ટતા અને મક્કમતા તો છે જ, પણ કંઈક આપણી આદતોમાં આપણે ફેરફાર કરવો પડે, આપણા એટીટ્યુડ્સ, અભિગમમાં આપણે ફેરફાર કરવો પડે. લોકો સાથેના આપણા સંબંધો છે એમાં ક્યાંક આપણા તરફથી ઉણપ રહેતી હોય, જેને લીધે આપણે પીપલ રિસોર્સ ડેવલપ ના કરી શકતા હોય, વિચ ઇઝ અ વેરી બિગ સ્ટ્રેન્થ ફોર એની ઇન્ડિવિજ્યુઅલ, ફોર એની એક્ઝિસ્ટન્સ અપોન ધીસ અર્થ રાધર. પીપલ સપોર્ટ એ આપણે ઊભો ના કરી શકતા હોય, એટલે આપણે સપોર્ટ એટલે દ્રષ્ટિ આપણા પ્રત્યે લાગણી, પ્રેમ, હૂંફ રહે, એમાં ક્યાંક આપણી આદતમાં કે અભિગમમાં કે બોલવા ચાલવામાં ફેર રહેતો હોય તો એ વિચાર કરવો પડે કે મારે આમાં ક્યાં સુધારો કરવાનો છે. આમ તો પૃથ્વી ઉપર બહુધા લોકો અને લગભગ બધા લોકો એમ માને છે કે હું તો બરાબર જ છું, જે કંઈ સુધારો કરવાનો છે મારા સ્પાઉસે કરવાનો છે, મારા ચિલ્ડ્રને કરવાનો છે, મારા બિઝનેસ પાર્ટનરે કરવાનો છે, મારા નેબરે કરવાનો છે, મારા રિલેટિવ કરવાનો છે, હું તો ખાલી જગ્યા પૂરો, હું તો બરાબર જ છું. નથિંગ ઇઝ રોંગ વિથ મી, વોટ એવર ઇઝ રોંગ ઇઝ વિથ ધ પીપલ અરાઉન્ડ મી. મારામાં બધું બરોબર જ છે, સુધારો ક્યાં કરવાનો છે? આપણને વાત ગુણાતીયન સ્વામી 200 વર્ષ પહેલા કરી છે કે દરેક જણ એમ માને છે, ગુણાતીયન સ્વામી બોલ્યા છે કે જો મારા પ્રમાણે બધા જો સમજે તો બધા સુખી થાય, પણ હવે બધા આવું જ સમજે છે. ગુણાતીયન સ્વામી 200 વર્ષ પહેલા નાળ પકડી છે આપણા સ્વભાવની, કે આપણે બધા શું માનીએ છીએ કે હું જેમ સમજુ છું એમ જો બધા સમજે તો બધા સુખી થાય, પણ બધા આમ જ સમજે છે તો કોણ કોનું માનશે? ઘણી વખત કોઈ હરિભક્ત હોય, કોઈ ગુણભાવી આવીને સંતોને વાત કરે કે સ્વામી જો ઘરમાં તકલીફ ને વિખવાદ છે, પણ આ લોકો જો હું કહું એમ કરે ને તો બધું બરાબર થઈ જાય. પણ હવે ઘરમાં 5 જણા આમ જ માને છે, એટલે we need to make some change in our own selves. How many of us we really believe that we need some positive change to better fit our own ecosystem? કેટલા જણા આપણે માનીએ છીએ કે મારામાં કંઈક સકારાત્મક ફેરફારની જરૂર છે કે હું મારી ઇકોસિસ્ટમને વધારે સારી રીતે ફિટ થઈ શકું. I can be a better version of my own self, version 2.0. જો આપણે બધાએ હાથ ઊંચો કર્યો, આપણને અંતરદ્રષ્ટિ છે કારણ કે આપણે સત્સંગમાં આવ્યા છે કે આપણે સુધારો કરવો છે, એટલે આપણી આદત, અભિગમ, બોલચાલ, વર્તન, વર્તણૂક એમાં ક્યાંક ચેન્જ માંગી લે. જેમ મહંત સ્વામી મહારાજ અને સંતો અક્ષરધામ ટૂર માટે સ્ટટગાર્ટ ત્યાં જર્મની પધારેલા, જે પ્રસંગ આપણે જાણીએ છીએ કે પેલા મર્સિડીઝના પ્લાન્ટમાં ને એમને જે ગાઈડ ફેરવતા હતા એને કીધું કે આવી ટેકનોલોજીમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યું, આ ટેકનોલોજીમાં. ત્યારે કોઈ સંતે પૂછ્યું કે સ્વામી આલે પેલા ગાઈડને કે where do we actually need to make the change, in the technology or the person who is driving the car? ટેકનોલોજીમાં ચેન્જ જોઈએ જ, ટેકનોલોજી અપગ્રેડ દિવસે દિવસે થવી જ જોઈએ, એમાં બે મત નથી, પણ સાથે માણસમાં સુધારો કરવાનો કે નહીં? બેસ્ટ ઓફ ટેકનોલોજીઓ પણ દારૂ પીને ચલાવતો હોય તો એક્સિડન્ટ થવાનો જ છે. બેસ્ટ ઓફ ટેકનોલોજી પણ કંઈક ઓવરટેકિંગમાં મિસજજમેન્ટ કર્યું તો પ્રશ્ન આવવાનો જ છે. તો સંજોગો, પરિસ્થિતિ, જીવનમાં જે